નમસ્કાર દર્શક મિત્રો, આપણે સૌ બેટી બચાવો બેટી પઢાઓના મોટા મોટા નારા લગાવીએ છીએ. બેટી માટે, દીકરી માટે શિક્ષણમાં અને કોઈ પણ ક્ષેત્રે આગળ વધે તેના માટે ખૂબ જ મહેનત કરીએ છીએ. પરંતુ દરેક માતા પિતા પોતાના સંતાનોને છાત્રાલયની અંદર ભણવા મોકલે છે. કોના ભરોસે મોકલે છે? તો છાત્રાલયના ભરોસે પોતાની દીકરીઓને, બેટીઓને જે છાત્રાલયના ભરોસે મોકલે છે એવા જ છાત્રાલયની અંદર હાલમાં જસદણના કન્યા છાત્રાલયની અંદર જે ઘટના બની છે તેમાં એક મહિલા ઉપર દુષ્કર્મ થયું છે. તેઓએ ફરિયાદ કરી છતાં પણ આરોપીઓને પકડવામાં ન આવ્યા. ત્યારબાદ આરોપીઓ પકડાઈ ગયા અને હાલમાં જે કાર્યવાહી થઈ રહી છે તેમાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી પણ હાલમાં એ મુદ્દા ઉપર એ મહિલાને પૂરો ન્યાય અપાવવા માટે રાજકોટની અંદર જ્યારે આવ્યા ત્યારે એવું કહ્યું હતું કે હું એ મહિલાને અને પરિવારજનોને પૂરો ન્યાય આપીશ. હાલમાં સરકાર આવા જે દુષ્કર્મો થાય છે તેના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી નથી કરતી. તેને લઈને પણ જિગ્નેશ મેવાણીએ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે જેઓ આ મહિલા ઉપર દુષ્કર્મ કરે છે તેઓ તમામને કડકમાં કડક સજા થવી જોઈએ એવી પણ માંગણી કરી હતી. તો હાલમાં કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ જે જસદણની અંદર કન્યા છાત્રાલયમાં એક મહિલા ઉપર દુષ્કર્મ થયું તેને લઈને એ મહિલા પીડિતને અને પરિવારને પૂરતો ન્યાય અપાવવા માટે તેઓએ સરકારને અપીલ કરી હતી અને સરકાર ઉપર આકરા પ્રહારો પણ કર્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.